આજની વાત એક સમયની વાત છે. એક માણસ ખૂબ દુઃખી થઈ ગયો હતો અને એક સંત પાસે ગયો અને સંતને કહ્યું કે હું ખૂબ દુઃખી છું જિંદગીમાં. મારી જિંદગીમાં બસ દુઃખ જ દુઃખ છે. શું કરવું એ જ સમજાતું નથી. સંતે એને કહ્યું કે આજની રાત અહીંયા સૂઈ જા, કાલ સવારે આપણે વાત કરશું. એટલે ભાઈ સૂઈ ગયો. સવારે ઉઠીને સંતે કીધું કે ચાલ આપણે એક જગ્યાએ જવું છે. અને સંતે મોટા 5 પથ્થર એની પીઠ ઉપર બાંધી દીધા કે આ લેતા જવાનું છે. એટલે નીકળ્યા આગળ. પેલો માણસ કંઈ સમજ્યો નહીં, પણ એને થયું કે ભાઈ સંત છે, એની ભાષા આપણને સમજાય નહીં, પણ એ કહે છે તો આ લઈને જઈએ. પછી ખૂબ થાકી ગયો, થોડું ચાલ્યો. ત્યાં એણે સંતને કહ્યું કે આટલા વજન સાથે તો હવે આગળ નહીં ચાલી શકાય. એટલે સંતે કહ્યું કે સારું, એક પથ્થર કાઢી નાખ્યો એટલે ભાર થોડો હળવો થયો. તો પેલામાં થોડી કેપેસિટી આવીને પાછો આગળ વધ્યો. પછી ફરીથી ઊભો રહી ગયો કે હવે બહુ વજન લાગે છે. એટલે સંતે બીજો પથ્થર કાઢી નાખ્યો. એમ કરતાં કરતાં એ લોકો 5 કિલોમીટર ગયા અને 5 કિલોમીટરમાં સંતે ધીમે ધીમે કરીને 5 પથ્થર કાઢી નાખ્યા. 5મો પથ્થર કાઢ્યો ત્યારે સંતે એને પૂછ્યું, હવે કેવું લાગે છે? એટલે પેલા ભાઈ કીધું કે બસ હવે ખૂબ સારું લાગે છે. શારીરિક રીતે તો બહુ સારું લાગે છે, પણ માનસિક રીતે નથી સારું. એટલે સંતે એને એમ કહ્યું કે જો આ શારીરિક રીતે જે રીતે 5 પથ્થર હતા અને આપણે એક પછી એક કાઢતા ગયા તો બધા નીકળી ગયા, તો તને જે હળવાશ લાગે છે એ રીતે આપણે બધાએ માનસિક રીતે બી 5 પથ્થર બાંધીને રાખ્યા છે. એમાં સૌથી પહેલો પથ્થર છે ઈર્ષ્યાનો. આપણે જાણે ન જાણે બધાની ઈર્ષ્યા કરી બેસતા હોઈએ છીએ. ખરેખર તો ઈર્ષ્યાની કોઈ જરૂર નથી, કેમ કે બધાને પોતાના ભાગ્યનું તો કુદરત આપી જ દે છે અને ભાગ્ય તમારા કર્મો ઉપરથી નક્કી થાય છે. એટલે કોઈની ઈર્ષ્યા કરવાનો બહુ મતલબ નથી. જો એ પહેલો પથ્થર કાઢી નાખીએ તો ઘણા હળવા થઈ જાય. બરાબર. પછી બીજો પથ્થર છે લાલચનો. આપણી એટલી બધી ઈચ્છાઓ છે, આપણે રોજ જેટલી ઈચ્છા કરીએ છીએ ને એટલું તો આપણે જીવતાય નથી. આપણી ઈચ્છાથી વધારે તો રોજ આપણે મરીએ છીએ. અને જેટલી ઈચ્છાઓ છે ને એટલી આપણી જિંદગી એ નથી, પરંતુ આપણી ઈચ્છાનો કોઈ અંત નથી. એટલે બીજો પથ્થર છે લાલચનો. ત્રીજો પથ્થર છે નફરતનો. આપણે કેટલાને નફરત કરતા હોઈએ છીએ અને આપણા અંદર ખોટી નેગેટિવિટી ઊભી કરતા હોઈએ છીએ. ચોથો પથ્થર છે ગુસ્સાનો. બહુ ગુસ્સો આવી જાય, નાની મોટી કાંઈ પણ વાતના તરત ગુસ્સો આવી જાય. એટલે એ જો પથ્થર હટાવી નાખીએ તો આપણે ઘણા હળવા થઈ જઈએ. અને છેલ્લો પથ્થર છે અક્કડનો. આ અક્કડ આપણી લાયકાત હોય કે ન હોય, પણ અક્કડ જરૂર હોય છે. એટલે એ અક્કડ અને આપણો અહંકાર એ જો અંદરથી નીકળી જાય ને તો આપણે હળવા ફૂલ થઈ જઈએ. તો દોસ્તો, આપણે બી જો આ 5 પથ્થરમાંથી કોઈ પથ્થર બાંધીને ફરતા હોઈએ ને તો વહેલી તકે એ પથ્થરમાંથી છૂટશું ને તો આપણી જિંદગીમાં બસ શાંતિ થઈ જશે. ખરું ને? અંજુમાના જય શ્રી કૃષ્ણ.